ઊભી થઈ ગઈ હતી। આરપારની પરિસ્થિતિ કોંગ્રેસે રાજ્યમાં જેવી રીતે દબાણ દૂર કરાયા છે તેવો સવાલ કર્યો તો સરકારમાંથી પ્રધાન જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના ચંડોળા તળાવ અને દ્વારકાના દબાણ મુદ્દે કહ્યું હતું કે કેમ એક જ સમાજના લોકો દબાણ કરી રહ્યા છે। આ વાતના મુદ્દે જ વિધાનસભા ગૃહમાં સંગ્રામની સ્થિતિ જોવા મળી હતી। વિધાનસભામાં ચંડોળા તળાવની ગૂંજ। ચંડોળા તળાવમાં કોણે કર્યું દબાણ? દ્વારકામાં કોણે દબાણ કર્યું? બધી જગ્યાએ એક જ સમાજના લોકોનું દબાણ કેમ? બસ આ વાત પર વિધાનસભામાં સંગ્રામની સ્થિતિ ઊભી થઈ ગઈ। રબારી કોલોનીના દબાણ મુદ્દે અમિત ચાવડાએ ગૃહમાં સવાલ કર્યો તો અમિત ચાવડાના નિવેદન પર પ્રધાન જગદીશ વિશ્વકર્માએ મોટો પ્રહાર કર્યો। જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે ચંડોળા તળાવ અને દ્વારકામાં કોણે દબાણ કર્યું? તમામ બધી જગ્યાએ કેમ એક જ સમાજના લોકો દબાણ કરી રહ્યા છે? કોંગ્રેસ વોટ બેંક સાચવવા આ મુદ્દે કેમ કશું બોલતી નથી? આ વાતનો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિરોધ કર્યો અને આક્ષેપ કર્યો કે સરકાર દબાણ મુદ્દે પણ હિન્દુ મુસ્લિમ કરવા માંગે છે। વિધાનસભામાં એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરાવો છે કે એક સમાજના લોકોને જે ટાર્ગેટ બનાવતા હોય તે પ્રમાણે એમણે કીધું કે ચંડોળા તળાવની આજુબાજુ કે એના અંદર ચંડોળાના આજુબાજુના વિસ્તારોના અંદર એક સમાજના જ લોકો રહે છે ને એ લોકોની દાદાગીરી હોય છે। ભદ્રકાલી મંદિર વિસ્તારના અંદર એક જ સમાજના લોકો છે અને એ લોકો ત્યાં જ એનો કબજો જમાવી લીધો છે। બીજા એવા ઘણા વિસ્તારો છે જ્યાં એક જ સમાજના લોકો કબજો જમાવી લેતા હોય તેવી ઘણી ઘટનાઓ બનતી હોય, એટલા માટે જ અમારે ત્યાં બુલડોઝર ચલાવવું પડે છે એવી વાત એ કરતા હતા। આજે આ સભાના અંદર જે પ્રમાણે એક સમાજને ટાર્ગેટ બનાવ્યું છે તેને હું ઊભો થઈને એ જ સમયમાં જગદીશ વિશ્વકર્માને કીધું કે તમે એક સમાજને ટાર્ગેટ ના બનાવી શકો। ગુજરાતના અંદર 6.5 કરોડની પ્રજા છે અને તમામ લોકો ગુજરાતના અંદર આજે ભાઈચારાથી એકતાથી રહેતા હોય ત્યારે એક સમાજને ટાર્ગેટ બનાવીને તમે હિન્દુ અને મુસલમાનની જે ભાવના અને નફરત ફેલાવવાની વાત તમે ના કરી શકો। કોંગ્રેસનું કહેવું છે કે દબાણ હટાવવાના નામે ગુજરાતમાંથી ગરીબોને હટાવવામાં આવી રહ્યા છે, જે યોગ્ય નથી। જે દબાણ હટાવવાના નામે ગરીબો હટાવાઈ રહ્યા છે, જે દાદાનું બુલડોઝરના નામે પ્રસિદ્ધિ મેળવે છે, પણ દાદાનું બુલડોઝર કોઈ પૈસાદારના ઘરો પર નથી પડતું। દાદાનું બુલડોઝર કોઈ ઉદ્યોગપતિઓના દબાણો પર નથી પડતું। દાદાનું બુલડોઝર કોઈ ભાજપના મળતિયાઓના દબાણો પર નથી પડતું, પણ દાદાનું બુલડોઝર ફક્ત ને ફક્ત ગુજરાતના ગરીબ લોકોના ઘરો પર ફરે છે। અને એ ચર્ચાને આગળ લઈ જતા અમે કીધું છે કે ગુજરાતમાં જે રીતે અત્યારે દબાણ હટાવવાના નામે અમદાવાદમાં ઓઢવમાં રબારી વસાહત હોય, જે વર્ષોથી રહેતા હતા, બાપ દાદાના સમયથી એમના ઘરો પર બુલડોઝર ફેરવ્યા છે। અમદાવાદનું ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનો ગઢ છે। 2010થી 24 સુધીમાં 1.4 લાખ સ્ક્વેર મીટરમાં ગેરકાયદે દબાણ થયું। એજન્ટોની મદદથી કોઈએ ભારતીય ડોક્યુમેન્ટ તો કોઈએ ઝૂંપડા બનાવ્યા। તાજેતરમાં 52 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે। આવી રીતે દ્વારકામાં જાન્યુઆરી મહિના દરમિયાન સરકારે ગેરકાયદે અને સરકારી જમીન પર દબાણ જાહેર કરાયેલા રહેણાંક મકાન, દુકાન, ધાર્મિક બાંધકામો સહિત 525 જેટલી નાની મોટી ઇમારતો તોડી પાડી 1.27 લાખ ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરી હતી। ડિમોલિશનમાં જે બાંધકામો તોડી પડાયા તેમાં બેટ દ્વારકાના બાલાપર, પાર અને ભીમસર વિસ્તારમાં આવેલ 300થી વધુ રહેણાંક મકાનોનો પણ સમાવેશ થયો છે। આમ દબાણ પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે। આગામી દિવસોમાં પણ દબાણના પડઘા વિધાનસભામાં જોવા મળી શકે છે। બ્યુરો રિપોર્ટ TV9।